આજ રોજ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે। તબીબો દ્વારા આજ રોજ હડતાલ કરવામાં આવશે। વિગતો મળી રહી છે જ્યાં આજે તબીબો હડતાલ પર ઉતર્યા છે। રાજ્યના રેસિડેન્શિયલ ડોક્ટરોની આજે હડતાલ જોવા મળશે, ત્યારે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આજ રોજ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે। સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે આ હડતાલ કરવામાં આવી છે। તો છેલ્લે 2021માં પરિપત્ર મુજબ વધારો કર્યો હતો, ત્યારબાદ કોઈ વધારો નથી થયો, જેને લઈ ફરીથી ઇન્ટર્ન ડોક્ટરોની હડતાલના કારણે એકવાર દર્દીઓ પરેશાન થશે। તો આજ રોજ રેસિડેન્શિયલ ડોક્ટરો હડતાલ પર ઉતરશે। રાજ્યભરના ડોક્ટરો હડતાલ પર ઉતરવા માટે જશે, ત્યારે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આ હડતાલનું એલાન કરવામાં આવ્યું છે રાજ્યભરમાં, અને હડતાલનું કારણ સ્ટાઇપેન્ડ વધારવાની માંગ છે। તેઓ હડતાલ દ્વારા પોતાની આ માંગ રાખશે, અને છેલ્લે વર્ષ 2021માં પરિપત્ર મુજબ સ્ટાઇપેન્ડમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વધારો ન થવાના કારણે આજરોજ ફરી એકવાર ડોક્ટરોની હડતાલ જોવા મળશે। જે આ સ્ટાઇપેન્ડ વધારો છે એ સ્ટાઇપેન્ડ વધારો દર 3 વર્ષે થતો હોય છે, અને આ જે વધારો છે એ સરકારના પરિપત્ર પ્રમાણે 2009થી આ દર 3 વર્ષે 40% જેટલો વધારો થતો જ હોય છે। અને 2009 જોઈને લાસ્ટ વધારો 2021ની અંદર થયો હતો, અને ત્યારબાદ 2024ની અંદર વધારો થતો હોય છે। તો એ વધારો 1 એપ્રિલ 2024થી લાગુ પડી જેવો જોઈતો હતો, અને એને આવતા આ સરકારનો પરિપત્ર આવતા છેક ઓગસ્ટ થઈ ગયો છે, અને એ પણ ઓગસ્ટની અંદર આવ્યો, છતાં પણ એમાં વધારો 20% જેટલો વધારો કરવામાં આવ્યો છે। અને એ પરિપત્રમાં દર 3 વર્ષે એમ તો વધે છે 2009થી, પણ આ 2024ના પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે હવે આ વધારો 5 વર્ષ સુધી લાગુ પડશે। તો અમારો આ જે પર્સન્ટેજ 20% અને જે 5 વર્ષ માટે જે સરકારે મુદત આપી છે એનો અમને બધા રેસિડેન્ટોને અસંતોષ છે, અને અમે એનો કડક શબ્દમાં વિરોધ। 2009થી દર 3 વર્ષે ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર ડૉક્ટરોના સ્ટાઇપેન્ડમાં દર 3 વર્ષે વધારો થતો જ આવ્યો છે। એનો અંતિમ વધારો 1 એપ્રિલ 2021માં થયો હતો। તો આ સરકારના પરિપત્ર અનુસાર 1 એપ્રિલ 2024 સે રેસિડેન્ટ ડૉક્ટરના સ્ટાઇપેન્ડમાં વધારો થવો જોઈએ। એના માટે અમે 4 માર્ચ 2024થી સરકારશ્રી સામે અમે શાંતિપૂર્ણક રજૂઆતો ચાલુ કરી હતી।